મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે ફાયર ફાઇટરના જવાનો દ્વારા ટ્રિપલ પર્પઝ બ્રાન્ચ મશીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ મશીન દૂર દૂર સુધી પાણીનો છંટકાવ કરતા હોય ત્યારે આ મશીનમાં ફાયર ફાઇટરના જવાનો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં આવેલા રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે એસએસજી હોસ્પિટલના ફાયર જવાનો દ્વારા ટ્રિપલ પર્પઝ બ્રાન્ચ મશીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે ફાયર સિસ્ટમ સાથે રાખી પાણીનો છંટકાવ કરી નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ટ્રિપલ પર્પઝ બ્રાન્ચ મશીન દ્વારા પાણીનો છંટકાવ દૂર દૂર થાય તે હેતુ સાથે જ આ ફાયરમેન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આ મશીન જે બ્રાન્ચ મશીન કહેવાય તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। वाल फुल वाल मेन पंप चालू कर धीरे धीरे खोल लो। ટેસ્ટિંગ એટલે આપણે રૂકમણી ચૈનાની બિલ્ડિંગ છે ત્યાં આપણે પંપનું જે કામ ચાલુ હતું એ એમના આપણે લગભગ કમ્પ્લીટ થવામાં જ છે અને આપણે એક નવું સાધન લાવ્યા છે એસએસજીમાં ફાયરમાં। આ છે ટ્રિપલ પર્પઝ બ્રાન્ચ। આનો મેઇન ઉપયોગ જેટ તો વાગે જ છે પણ સમજો ફાયરમેન અંદર આગની અંદર કામગીરી કરે છે પાઇપ લઈને, બરાબર, હોજ પાઇપ લઈને, તો એને ગરમીનો અહેસાસ ના થાય એની માટે આને સ્પ્રે પણ થઈ શકે છે અને જેટ અને સ્પ્રે બંનેનો યુઝ થઈ શકે છે। એની માટે આ બ્રાન્ચ નવી એસએસજી હોસ્પિટલમાં ફાયર વિભાગને આજે આવી છે। આ નવી બ્રાન્ચ ફાયદો તો આપણે નોર્મલ બ્રાન્ચથી બી જેટ તો વાગે જ છે પણ આનો ફાયદો એ છે જેટ અને સ્પ્રે બંને સાથે વાગી શકે છે એટલે ફાયરમેનને વધુ કામગીરી કરવામાં સરળતા રહેશે। કેટલાના ખર્ચે એ હવે ખર્ચે તો હવે આપણાને ખ્યાલ નથી પણ એક સારું એક સાધન ફાયરમેન માટે આવ્યું છે। આ ટ્રિપલ પર્પઝ બ્રાન્ચ કહેવાય એને ટેસ્ટિંગ કરવામાં આવ્યું। મારું નામ ફાયરમેન વિનય ચૌધરી, એસએસજી હોસ્પિટલ।